નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગુર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મને આશા છે કે તમે બધા ખૂબ જ સરસ જીપીએસસીની તૈયારી કરાવી રહ્યા હશો. હવે માત્ર 9 જ દિવસ બાકી છે, તો હવે તમે રિવિઝન મોડમાં હશો. પરંતુ મને થયું કે ચાલો એક નાનકડો વિડીયો બનાવી લઉં કે જેથી તમને થોડી મદદ મળે. અને આ તમે આમાં જોઈ શકો છો કે હવે આપણે 9 દિવસ બાકી છે, બરાબર. તો મેં જે મારું ટાઈમ ટેબલ છે એ પ્રમાણે હું તમને બતાવું છું કે તમે આ રીતે સિંગલ ડેમાં એક સબ્જેક્ટ પતાવી શકો છો એક દિવસમાં, જેથી કરીને તમને રિવિઝનમાં પણ એક દિવસ તમે લઈ શકો છો. જેમ કે તમે જુઓ છો કે મેં કરંટને વધારે ફોકસ કરેલું છે, બરાબર. પછી બીજું આપણે જોઈએ તો તમારે મેક્સિમમ હવે શું કરવાનું, તો કે મોકની પ્રેક્ટિસ કરવાની, કારણ કે મોક પેપર્સ આપશો તો જ તમને MCQ અટેમ્પ કરવાની ખબર પડશે. અધરવાઇઝ તમે જે ભૂલ મોકમાં કરવાના હોય એની જગ્યાએ તમે એક્ઝામમાં એ ભૂલ કરશો. તો આપણે MCQ અટેમ્પ કરવાના, ડેલી 5 MCQ, અને હું કહીશ કે 1-2 તો ફૂલ મોક પણ તમે આપી દેજો. અને ટેલિગ્રામ પર એવા પેપર અવેલેબલ જ હશે, તો તમે આપી દેજો. પછી જો મારું છે તો હું મારે જોબ સાથે કરું છું, તો હું મારે એ રીતે 4 થી 5 કલાક હું મેનેજ કરવાનો ટ્રાય કરું છું કે થઈ જાય. પછી ફૂલ મોક આપવાના, મિનિમમ 2 ને મેક્સિમમ 4, બહુ થઈ ગયા. અને તમે તમારી પોતાની જાત પર ભરોસો રાખો, ડિસ્ટ્રેક્શનને એવોઇડ કરો અને ફોકસ રહો. અને બીજું તમે જુઓ તો હું તમને એ કહેવા માગીશ કે હવે તમારો જે પીરિયડ છે એ અત્યારે ક્રુશિયલ છે, તો તમારે શું ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલાં આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું કે આપણી હેલ્થ ખરાબ ના થઈ જાય, કારણ કે જો હેલ્થ ખરાબ થશે તો તમારી એક્ઝામ સારી નહીં જાય. એટલે તમે વાંચન કરો તો જોડે જોડે તમારે હેલ્ધી ખાવાનું રાખો. પછી ઉનાળો છે, હીટવેવની આગાહી છે, તમને ખ્યાલ હશે, તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળો અને મેક્સિમમ હાઇડ્રેટેડ રહો. ડિહાઇડ્રેશન ના થવું જોઈએ, અધરવાઇઝ તમે બીમાર થશો. પછી તમારું જે નવું કરંટ સિવાય અત્યારે કોઈ નવી વસ્તુ કરતા નહીં. હવે માત્ર ને માત્ર તમારા જે સોર્સિસ હોય તો એ જ સોર્સિસ પર ટ્રસ્ટ કરો અને વાંચન કરો, મેક્સિમમ રિવિઝન કરો. હવે 9 દિવસ છે, એટલે આમ ગણીએ તો આપણી પાસે અઠવાડિયું જ છે, તો અઠવાડિયામાં તમારે મેક્સિમમ 3 થી 4 મહિનાનો કરંટ યુવાની મેગેઝિન કરી નાખો. પછી તમે એની પાછળ જે પ્રેક્ટિસવાળા MCQ આપેલા છે એ પણ પ્રેક્ટિસ કરો. PYQs જો જોવા હોય તો જોઈ લો. બંધારણ સારી રીતે કરો. પછી તમે જિયોગ્રાફીના કોન્સેપ્ટ જોઈ લો. હિસ્ટ્રી, કલ્ચરમાં મોડર્ન હિસ્ટ્રી કરો. કલ્ચરમાં ગુજરાતનું કલ્ચર કરી નાખો અને નોર્થ ઇસ્ટ પર ખાસ ફોકસ કરજો. પછી અત્યારે જે GI ટેગ્સ મળ્યા છે, જે નિમણૂકો નવી થઈ છે, કોઈ ડેઝ આવે છે, એની થીમ્સ છે, આ બધું તમે જોઈ લો. અને જો PYQs ના જોયા હોય તો પ્લીઝ તમે જોઈ લેજો એકવાર બધા જ સબ્જેક્ટ્સના. મિનિમમ ખાલી કંઈ ના થાય ને તો છેલ્લે જે STIનું ને એવા જે પેપર્સ આવ્યા છે એ પેપર જોઈ લેજો, જેથી તમને ટ્રેન્ડ ખબર પડે. કારણ કે તમે જોતા હશો કે ધીમે ધીમે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. પ્લસ કે હસમુખ પટેલ સરની આ ફર્સ્ટ GPSCની ક્લાસ 1-2ની પ્રિલિમ છે, અને એમાં પણ કે હવે 400ની જગ્યાએ 200 માર્ક્સમાંથી તમારે મેરિટમાં આવવાનું છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે 200 માર્ક્સમાંથી જો આપણે મેરિટમાં આવવું હશે તો આપણી એક્યુરેસી વધારે હોવી જોઈએ, માઇનસ માર્કિંગ ઓછું થવું જોઈએ, અને એ પણ ઓછા ટીક કરવા પડે. હવે એમાં તો જો ઘણા મિત્રોને એવું હશે કે MCQમાં કેવી રીતે ટીક કરવાનું હોય, તો જો હું મારી સ્ટ્રેટેજી બતાવું, મેં અત્યાર સુધી 4 થી 5 1-2ની પ્રી પાસ કરી છે, મેઇન્સ આપી છે, ઇન્ટરવ્યૂ આપ્યા છે. તો એ પ્રમાણે જો હું જોઉં તો મેક્સિમમ તમારે એવું હોય કે જેમાં તમને 50% ચાન્સ લાગતો હોય MCQમાં, તો તમે એમાં રિસ્ક લઈ શકો છો. પરંતુ એવો MCQ આવે કે જે તમે જોયો જ ના હોય, દાખલા તરીકે કોઈ ફેક્ચ્યુઅલ ડેટા આવી ગયો કે કોઈ ડે કે જે ડે વિશે તમને કંઈ ખબર જ નથી, તો તમે એમાં તુક્કો ના મારી શકો. કે એવું જ પૂછાઈ ગયું કે ખાંડનો નિકાસકાર દેશમાં ભારતનું સ્થાન કયું છે, જો તમને ખ્યાલ જ નથી કે કયું સ્થાન છે તો તમે એમાં રિસ્ક ના લઈ શકો. તો એમાં આપણે એ ટીક કરવું પડે. પછી જે રિઝનિંગના ક્વેશ્ચન્સ છે એમાં જો તમને આવડતા હોય તો તમે કરી શકો છો, પરંતુ જો તમને ના આવડતા હોય તો તમે એમાં રિસ્ક ના લેવાય. એમાં તમારે એ જ ટીક કરવું પડે. એમાં જે DI હોય છે, જે 5-5 માર્ક્સની હોય છે, એ ખાસ કરી લેવાની, જેના તમારા રોકડિયા માર્ક્સ હોય છે. પછી ઘણા મિત્રો કહેતા હોય કે ટાઈમ ટેબલ શું રાખ્યું. હું તો એવું કહીશ કે હવે જે તમારું ટાઈમ ટેબલ છે એ ચેન્જ ના કરું. જો હવે જેમ કે મને વહેલા ઉઠવાનું ગમે છે, પરંતુ કોઈને લેટ સુધી વાંચવાનું ગમે છે, તો તમે એનો એ જ રિધમ પકડી રાખો, કારણ કે તમારી બોડી છે નવા ટાઈમ ટેબલ પ્રમાણે સેટ નહીં થાય. અને જો તમે તમારા ટાઈમ ટેબલ ચેન્જ કરવાનો ટ્રાય કરશો તો એમાં તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે. અત્યારે મિનિમમ ડિસ્ટ્રેક્શન રાખો, ફોનનો યુઝ ઓછો કરો, વોટ્સએપ, ઇન્સ્ટા નોટિફિકેશન બંધ રાખો બને ત્યાં સુધી.
નેગેટિવ પર્સન્સથી દૂર રહો. જે તમારા સાચા મિત્રો હોય એની સાથે તમે કોન્ટેક કરો. જો તમને લો ફીલ થતું હોય તો તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એની સાથે તમે વાત કરી શકો છો. દિવસમાં એકાદ વાર ઘરે ફોન કરો. અને જંક ફૂડને એવું ખાવાનું એવોઇડ કરજો, કારણ કે બીમાર પડવાની અત્યારે સંભાવના વધારે છે. પછી તમે જોતા હોય તો જો મારું ટાઈમ ટેબલ છે, તમને દેખાતું હશે કે હું સવારમાં વાંચું છું, પછી જમવાનું ના હોય છે, ઓફિસ, પછી ડિનર, પછી વોકિંગ માટે હું જાઉં છું, પછી રાત્રે થોડું વાંચી લઉં છું. પછી તમારું પોતાનું ટાઈમ ટેબલ તમે બનાવી શકો છો આ રીતે. અને મારું તો એવું કહેવું છે કે તમે તમારું 100% આપી દો, અને પછી રિઝલ્ટ જે આવે એ ડેસ્ટિની પર, કે આપણે જે ભગવાન ઈશ્વર માનતા હોય એના પર છોડી દો. કારણ કે જો મેં મારું આ 20 નંબરનું રિઝલ્ટ છે, હમણાં ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવ્યું, તમને ખ્યાલ હશે મારા ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આવ્યા છે, એના લીધે હું ફાઇનલ સિલેક્શનમાં નથી. પરંતુ કંઈ નહીં, જે થયું એ આપણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે એટલું જોઉં છું. કે જે મારી 30 નંબરની મેન્સ હતી એમાં મારા 360 માર્ક્સ મેન્સમાં હતા, એની જગ્યાએ આ વખતની 20 નંબરની મેન્સમાં મારા 395 માર્ક્સ છે. ઇન્ટરવ્યૂમાં મને 35 મળ્યા છે, એના લીધે મારું ફાઇનલ સિલેક્શન નથી થયું. પણ કંઈ નહીં, આપણે ખાસ એ જ જોવાનું છે કે ઇમ્પ્રુવમેન્ટ પર ફોકસ કરવાનું છે. એટલે જો મારા પ્રિલિમનું રિઝલ્ટ છે 20 નંબરનું હતું, 166 માર્ક હતા. તમે જોઈ શકો મારે પેપર 2માં સારા માર્ક્સ છે, કારણ કે મારું કરંટ ને સ્ટ્રોંગ છે, અને જે ઇકોનોમિક્સ ને એના જે બેઝિક્સ છે હું સારા કરી નાખું છું. જો કોઈને એવું હોય કે હવે એન્ડ ટાઈમે આપણે રિવિઝન કેવી રીતે કરવું, તો છે ને જે પણ તમારી નોટ્સ હોય કે જે પણ બુક્સ એને ફાસ્ટ ફોરવર્ડમાં વાંચી જાઓ ખાલી એક વખત. ને તમને એવું લાગશે કે મને યાદ નથી રહેતું, પણ એવું હતું નહોતું, તમને યાદ રહેશે જ, અને એક્ઝામ ટાઈમે તમને યાદ આવશે જ. કારણ કે આ મારો એક્સપિરિયન્સ છે કે હું છે ને એન્ડ ટાઈમે વાંચું તો મારે બસ એ રીતે જોઈએ કે ફાસ્ટ ફોરવર્ડમાં હું વાંચી જ જાઉં છું. કંઈ એવું બહુ ધ્યાનથી વાંચવા નથી બેસતી, કારણ કે પછી તમે રિવિઝનમાં એ રીતે ના કરી શકો. તો બસ આટલી વસ્તુઓ છે. શું ધ્યાન રાખવાનું છે કે તમારી જે હેલ્થ છે એને પ્રાયોરિટાઇઝ કરો, ડિસ્ટ્રેક્શન દૂર કરો, પોઝિટિવ લોકો જોડે રહો, અને પૂરતી ઊંઘ લો. તમારા એક્ઝામ સેન્ટર માટે તમે જોયું હશે સૂચનાઓ આવી છે, 10:15 થી 11:15 સુધી આપણે પહોંચી જવાનું છે. અને નવું સેન્ટર હોય તો એકવાર જોઈ લેજો. અને ખાસ કે તમારી જે એક્ઝામ છે આ જિંદગીની કોઈ લાસ્ટ એક્ઝામ નથી, જસ્ટ એક્ઝામ છે, તો એને એક્ઝામની રીતે લો. સ્ટ્રેસ થશે, કારણ કે જે સિરિયસલી પ્રિપરેશન કરે એને સ્ટ્રેસ થાય. જેમ કે મેં પ્રિપરેશન કરી હતી અને હું ફાઇનલ સિલેક્શનમાં નહોતી, તો મને ઘણા દિવસ સુધી એની અસર રહી. કારણ કે કોઈ પણ વસ્તુ હોય, જો તમે મહેનત કરી હોય, જેમ કે જોબ ને ફેમિલી બધા સાથે, તો પછી જો તમને એનું પોઝિટિવ રિઝલ્ટ ના મળે તો તમને દુઃખ થાય. પણ આપણે શું જોવાનું, હવે મારે ઇન્ટરવ્યૂમાં ઓછા આવ્યા છે તો મારે જોવું પડે કે હવે જે 47ની મેન્સ આપી છે એમાં જો ઇન્ટરવ્યૂ આવે તો મારે એમાં મારો ટ્રાય કરવો પડે કે હું મેક્સિમમ કરી શકું. શું મેં ભૂલ કરી છે એને મારે એવોઇડ કરવી પડે, અને એ રીતે આપણે પ્રિપરેશન કરવી પડે. પરંતુ મિત્રો એક વસ્તુ છે કે જો તમે આ પ્રોસેસમાં રહેશો તો એક દિવસ તો તમે પાસ થશો. એટલે જ્યાં સુધી આપણે પાસ ના થઈએ ત્યાં સુધી શું કરવાનું છે, મહેનત કરી રાખવાની છે. અને જો કોઈ પણ મતલબ જેની પાસે જોબ ના હોય એને હું એક કહીશ કે જેની પાસે જોબ ના હોય તો એક જોબ તો લઈ લેવાની, જેની જોડે તમે બેકઅપ રાખી શકો, અને તમને પછી પ્રિપરેશનનો કોઈ સ્ટ્રેસ ના રહે એટલો. તો બધાને ઓલ ધ બેસ્ટ, અને મળીએ છીએ પ્રિલિમ પછી. ઓલ ધ બેસ્ટ.